दोस्तों मारी गुज्जुनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજે આપણે એક મસ્ત નવો વિડીયો લઈને આવી ગયા છે ઠાકોર ફેમિલીના ઘરે। દોસ્તો આજે પ્લે બટન આવી ગયું, તો સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ। કયા નંબરનું પ્લે બટન છે અને દોસ્તો આ વીયુને અચાનક શું થયું, તેને અચાનક આવી કઈ બીમારી થઈ ગઈ, તેને કોની નજર લાગી ગઈ દોસ્તો, અને તેને શું તકલીફ થઈ, અને આજે બધા ઘરના અડધા લોકો ગયા છે કાજલબેનના ઘરે તેમને ભેગા થવા માટે। તો શું કાજલબેન ત્યાં એમાં લાઈવ દેખાયા, તે બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો સવારમાં જુઓ બચ્ચા પાર્ટી ઉઠી ગઈ છે। ગુડ્ડુ અને જેન્સી બંને બ્રશ કરી રહ્યા છે અને યશવી તો જુઓ મસ્ત મજાના રમકડાના ઘરમાં રમી રહી છે। પૂનમ ભાભી તો રસોડાનું કામ કરી રહ્યા છે, રસોઈ બનાવવાનું કામ હમણાંથી તો પૂનમ ભાભી જ કરી રહ્યા છે। અને સંજયભાઈને છે તો ઉપવાસ, તો રણજીતભાઈ અને તેમના મમ્મી જમવા બેસી ગયા છે અને પૂનમ ભાભી સરસ મજાની ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે। અરે આ ફેમિલીના લોકો તો કેટલું સરસ મજાનું હળી મળીને કામ કરે છે। જુઓ શિલ્પા ભાભી પણ રસોડામાં કામ કરી રહ્યા છે। હવે પૂનમ ભાભીનો વારો આવ્યો છે વાસણ માંજવા માટેનો, અને શિલ્પા ભાભી રસોઈની તૈયારી કરી રહ્યા છે। અરે દોસ્તો ઘરમાં આટલા બધા લોકો રહેતા હોય તો રસોઈ અને રસોડાનું કામ પણ જાજુ હોય ને, સાચી વાત ને। અને સંજયભાઈ લાવ્યા છે આ જુઓ ખેતરના દેશી અને નાના નાના કારેલા। અરે દોસ્તો ખેતરનું દેશી ખાવાનું તો બહુ જ સારું। અને પાર્વતી ભાભી રોટલી બનાવી રહ્યા છે અને રાત્રે માટે બની ગયું છે મસ્ત ચટાકેદાર શાક। અને આ દોસ્તો કોણ છે, જેને આ બંનેના નામ આવડતા હોય તો જલ્દીથી કોમેન્ટ કરો, જોઈએ કોણ કોમેન્ટ કરે છે। જે કોમેન્ટ કરશે તેનો આપણે વિડીયો બનાવીશું અને તેમનું નામ જલ્દીથી આપણી ચેનલ ઉપર આવશે। તમારે પણ પોતાનું નામ બોલાવવું હોય તો ફટોફટ એ લોકોને ઓળખી બતાવો અને જલ્દીથી નામ કોમેન્ટ કરો। બચ્ચા પાર્ટી તો જુઓ સવારે હવે સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ અને તેમને લાવવા માટે ગાડી આવી ગઈ। મિતાંશ તો સવારે ઉઠી ગયો છે અને યશવી પણ એકદમ ખુશખુશાલ છે। હમણાંથી યશવીને તો માથાની હેરસ્ટાઈલો બાકી જોરદાર લેવામાં આવે છે। હવે જુઓ આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે, તો દોસ્તો રક્ષાબંધનનો પહેલો તહેવાર આવી રહ્યો છે, તો તેમના મમ્મી પપ્પા ને પાર્વતી ભાભી શિલ્પા ભાભી બધા લોકો કાજલબેનને ભેગા થવા માટે જઈ રહ્યા છે તેમના ઘરે। અને પૂનમ ભાભી ઘરે રહ્યા છે તો તેઓ ગયા છે કૂએ પાણી ભરવા માટે। જુઓ યશવી તો રાકેશભાઈ જોડે કેવી મસ્તી કાઢી રહી છે। રાકેશભાઈ તો હવે બીજા દિવસે સવારે નાસ્તો કરવા માટે બેસી ગયા છે। યશવી તો બની ઠનીને રેડી થઈ ગઈ છે, એકદમ ક્યુટ, એકદમ પરી લાગે છે। ખબર નહીં એને કોની નજર લાગી ગઈ દોસ્તો, એ તો જુઓ કેટલી સરસ હસતી ખેલતી હતી ને અચાનક તેને શું થઈ ગયું। બચ્ચા પાર્ટી તો સ્કૂલમાં જઈને હવે ઘરે આવી ગઈ છે। અરે બાળકોને તો તેમના વજન કરતાં તો બેગનું વજન વધારે છે। અને આ બંને બહેનો જેન્સુ અને યશવી અને વીયુ બધા જ લોકો કેવા હળી મળીને રહે છે ને મસ્તી પણ કાઢે છે। દોસ્તો જમવાનું પૂનમ ભાભીએ બનાવી દીધું છે। મિતાંશ ને પાર્વતી ભાભી શિલ્પા ભાભી બધા લોકો કાજલબેનના ઘરે જઈને આવી ગયા છે। અને દોસ્તો આ રહ્યું પ્લે બટન। કોઈને ખબર છે તેમના ઘરે કયા નંબરનું આ પ્લે બટન આવ્યું? જેને ખબર હોય જલ્દીથી કોમેન્ટ કરો। તેમને કોંગ્રેચ્યુલેશન્સ, તમે પણ ફટોફટ તેમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું ભૂલતા નહીં। જુઓ રણજીતભાઈ તો ચાલ્યા ગાંધીનગર જવા માટે, અને જુઓ મગફળીઓ શેકાઈ રહી છે। ચોમાસાની સિઝનમાં મગફળી ખાવાની તો મજા જ પડી જાય। અને દોસ્તો આ કઈ સબ્જી છે, શું તમને કંઈ ખ્યાલ આવે છે? અરે આ તો ભીંડાનું શાક છે, પૂનમ ભાભીએ બનાવ્યું છે। ગુડ્ડુ તો જુઓ કસરત કરવા માટે જઈ રહી છે, તો ધાબા ઉપર કસરત કરવા પહોંચી ગઈ છે। ને પૂનમ ભાભીની લાડકી આ વિયાંશને અચાનક શું થઈ ગયું, તેઓ અચાનક હોસ્પિટલ કેમ ગયા? જુઓ તો ખરા, તે તો પૂનમ ભાભીના ખભા ઉપર કેવી સૂઈ ગઈ છે દોસ્તો। શું થયું તેને અચાનક, તે કેમ બીમાર પડી ગઈ દોસ્તો? જુઓ તેની તબિયત થોડી ઠીક નથી તો તેને હોસ્પિટલ લઈને આવ્યા છે પૂનમ ભાભી અને રાકેશભાઈ। તો ડૉક્ટરને બતાવી દીધું છે, દવા પણ લઈ લીધી છે। હવે દવા અને દુઆ બંને કામ કરશે, એટલા માટે પૂનમ ભાભી કહે છે કે હવે વિયાંશીની તો નજર જ ઉતરાવવી પડશે। લાગે છે એકદમ ક્યુટ, એકદમ મસ્ત ઢીંગલી એન્જલ, તો એને તો ફટોફટ નજર લાગી જાય છે દોસ્તો। તો શું તમારા જોડે કોઈ એનો ઉપાય છે કે આપણી આ ડબોડી જેવી વિયાંશી વારંવાર બીમાર ન પડે? ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।